ઓનલાઈન બિઝનેસમાં આખરે કરવાનું શું છે, આપણે શું કરી રહ્યા છે અને શું કરવાનું છે. તો સાચું કહું તો આ બિઝનેસમાં તમારા મુખ્ય ધ્યાન મારા હિસાબે ને જે એક્સપિરિયન્સ મને કહી રહે છે 2 બાબતો ઉપર રાખવાનું છે. પહેલી બાબત તો એ છે કે યોગ લોકોની સાથે આકર્ષવા માટે કે એવા લોકો જે વધારાની આવક કમાવા માંગતા હોય, જેઓ સમયને સ્વતંત્રતા ઈચ્છતા હોય અથવા પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવી શકે એવું જીવન માંગતા હોય ને, એવા લોકો પાછળ આપણને દોડવાનું નથી એ લોકોને વિનંતી કરવાની કે નથી આપણે આપણા મિત્રો કે સ્વજનો સાથે કે એ લોકોની પાસે પાછળ પડવાનું છે. પણ આપણે ફક્ત એમને સાચી માહિતી ખરેખર ધ ઓનેસ્ટ આપણે જે ઇન્ફોર્મેશન એમને આપવાની છે. અને જો એમને ખરેખર રસ હોય તો એ લોકો કે આગળ આવે અને આગળ આપણે એમની સાથે માર્ગદર્શન અને સપોર્ટ આપીએ. બીજો છે આ જ છે માર્ગદર્શન અને સપોર્ટ, જ્યાં કે આપણે વ્યક્તિની સાથે સફરમાં જોડાઈએ છીએ અને આપણે એમને એકલા નથી છોડતા. કે ધીસ ઇઝ ધ સેકન્ડ અને મોસ્ટ પાવરફુલ કે આપણે દરેક પગલે અમે લોકો એમને માર્ગદર્શન આપીએ છીએ. અમને પણ મળ્યું છે, અમે પણ શીખીએ છીએ, શીખાવીએ છીએ, સપોર્ટ આપીએ છીએ અને સપોર્ટ લઈએ પણ છે. યસ, ધ સેમ વે આપણે પણ અહીંયા આગળ એ જ કરવાનું છે કે ટ્રેનિંગ સાઇટથી, સિસ્ટમથી, ટૂલ્સથી, મેન્ટોરથી, કોચથી, કમ્યુનિટીથી, જેનાથી પણ આપણને સપોર્ટ મળે છે આ બિઝનેસને આગળ લઈ જવા માટે. આપણને બધી જ પ્રક્રિયાઓ જે છે, જે સિસ્ટમ છે, જે લોકોની સાથે આપણે કનેક્ટ કરવાનું છે અને જેની સાથે આપણને કામ કરવાનું છે, એ બધાની સાથે આપણને સમય પસાર કરવાનું હોય છે. બસ એટલું જ સરળ છે. શીખવું યોગ છે, પણ સંપૂર્ણ સપોર્ટ સાથે. ખરેખર સપોર્ટની ખરેખર જરૂર છે, કારણ કે આપણે એમ કહીએ છીએ કે આપણે કોન્ફિડન્સ નથી, કે આપણે લાઈવ નથી જઈ શકતા, કે કે આપણે એમ કહીએ છીએ કે ટેકનોલોજી નથી આવડતી, કે સમજ નથી પડતું. તો આ બધા માટે આપણને ગાઈડન્સ અને સિસ્ટમ અને મેન્ટોરની જરૂર પડે છે. અને આ જ માર્ગદર્શનની સાથે જો તમને પણ આ 2 વસ્તુ અગર જો તમને ક્યાંક અટકતી હોય તો વિચાર ના કરજો, કારણ કે અમે લોકો ફૂલ સપોર્ટની સાથે અને ફૂલ વેબિનાર લિંકની સાથે અમે તમને હેલ્પ કરવા તૈયાર છીએ. પછી તમે ડિસાઈડ કરો કે ખરેખર તમને ઇન્ટરેસ્ટ છે કે નથી. ઇફ નથી, વેલ એન્ડ ડુ. ઇફ ઓકે, લેટ્સ સ્ટાર્ટ ઇટ. તો કેવી રીતે કરવાનું છે? મારી વેબસાઇટ www.diptinandu.com જવાનું છે, ત્યાં રજિસ્ટર કરવાનું છે અને પછી આપણે ત્યાંથી વી વિલ બી કનેક્ટિંગ. થેન્ક યુ.